આજવા પોન્ટૂન સિસ્ટમ એક માન્ય નવલાવાલા કમિટી જે રચવામાં આવ્યો હતો વિશ્વામિત્રી નદીની પુનર્જીવિત કરવા ત્યારે આ પોન્ટૂન સિસ્ટમની રેકમેન્ડેશન કરવામાં આવ્યો હતો. બરાબર. એટલે આ પોન્ટૂન સિસ્ટમ કરવાની જરૂરિયાત એટલા માટે હતી કે ઇમરજન્સી ઇવેક્યુએશન સિસ્ટમ રેડી થાય. એટલે કદાચ પૂલ જેવું પરિસ્થિતિ આવે તો ઇમરજન્સી વોટર લાઇન્સ બહાર ના કરી શકે. અને સ્વાભાવિક છે કે આજવા સરોવર લગભગ 200 વર્ષ જૂની છે. એટલે 211 સુધી જ્યાં સુધી પાણી ના આવે ત્યાં સુધી ઓટોમેટિક ડોર્સ ખુલે નહીં. એટલે આના પહેલાં કદાચ સડન રાઇઝ ઓફ વોટર થાય ત્યારે કેવી રીતે ઇવેક્યુએટ કરવું એ સિસ્ટમ હતું જ નહીં. એટલે આ પોન્ટૂન સિસ્ટમ ઇવેક્યુએશન કરવા માટે અમે આ સિસ્ટમ ઊભું કર્યું છે. ઇટ વોઝ અ વેરી શોર્ટ ટાઈમ પ્રોજેક્ટ. લગભગ 3.5 મંથ્સમાં અમે એક્ઝિક્યુટ કર્યું દિન રાત મહેનત કરીને. જ્યારથી પૂલ જેવું પરિસ્થિતિ આવે તો પાણીને કેવી રીતે પ્રીએમ્પ્ટિવ ઇવેક્યુએશન કરી શકાય એ બાબતની તૈયારીની અમે કરી છે. હવે લોંગ ટર્મ મેજર્સમાં નવું ડેમ પણ બનાવવા માટે ત્યાં નક્કી કર્યું છે. એ રાજ્ય સરકાર કરી રહ્યા છે. એટલે આ ઇમરજન્સી ઇવેક્યુએશન સિસ્ટમ પોન્ટૂન સિસ્ટમથી અમે ડીવોટરિંગ પમ્પ્સ એક્ટિવેટ કર્યા. લગભગ 12 પમ્પ્સ છે, એમાં 6 પમ્પ્સ અમે કાર્યરત કરાવ્યું છે. એટલે ક્યારે પણ આજવામાં કંઈ ઇમરજન્સી સિચ્યુએશન આવે આ પમ્પ્સને ઇમિડિયેટ વિધિન 2 મિનિટ્સ અમે એક્ટિવેટ કરી શકાય. જેથી કરીને પૂલ જેવું પરિસ્થિતિ સિટીમાં ના આવતા પહેલાં આ પંપની દ્વારા અમે આ પાણીને ઇવેક્યુએટ કરીને નદી થ્રુ સમુદ્રમાં મોકલી શકાય. આવા એક મોડર્ન સિસ્ટમ ઊભું કર્યું છે. અને આવનારા દિવસોમાં આ પોન્ટૂન સિસ્ટમ સાથે અમે લગભગ 125 MLD નવું સ્ત્રોત પાણી સિટીમાં લાવવા માટે પણ આ સિસ્ટમ સાથે જોડ્યા છે. એટલે ટ્વિન બેમાં પણ કામ કરશે. ક્યારે આપની જરૂરત પડે તો ઇવેક્યુએશન સિસ્ટમ તરીકે પણ કામ કરે. જ્યારે સિટીમાં પીવાનું પાણીનું ઓછું હોય ત્યારે પણ સક કરીને આ મેઇન સિસ્ટમમાં પણ બંને રીતે એને કામગીરી કરી શકાય. બહુ સરસ રીતે. એટલે થોડું ડિફરન્ટ લોજિકલ થિંકિંગ છે. સો ઇટ ઇઝ ફોર ધ safety of the city as well as water security of the city.